મારું નામ સીડા અફજલ કારાભાઈ છે. ગઈકાલે રાત્રે હું રોજુ ખોલીને ઘરે બેઠો હતો તો મને એક જસપાલસિંહ પાજી કરીને એનો ફોન આવેલો. મને કે ભાઈ તું કેમ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકે છે સનાતન ધર્મ વિશે, તું મુસ્લિમનો છોકરો છો ને કેમ આવા વિડીયો મૂકે છે? તો મેં કીધું ભાઈ ના તો હું હિન્દુ છું ના તો મુસલમાન છું, હમ સબ એક કે ના તો મેં સિપાહી હું, મેરા ભારત માન, એવી રીતે મેં એને કીધેલું. તો કે તારે આવા વિડીયો નહીં મૂકવાના એ કહે, મુસલમાન છો તો એ કહે. મેં કીધું તમે ઇન્દ્ર ભારતી બાપુને બદનામ કરવાની કોશિશ કરો છો, હું ઇન્દ્ર ભારતી બાપુને એક બાપ સમાન માનું છું. તો કે તું જે કાંઈ માનતો હોય તું જે કોઈ હોય તો કે તું કઈ ડોન કે દાદા નથી થઈ ગયો. અરે મેં કીધું ભાઈ હું નાનો માણસ છું, ગરીબ માણસ છું, તમે મને ધમકાવો છો કેમ? તો મને કે તું કે ક્યાં છું? મેં કીધું મારા ઘરે છું. તો કે તો તારે જ્યાં ભાગવું ત્યાં ભાગી જજે, અમે તને ઉપાડવા આવી છે, તારા પગું ભાંગી નાખીશ. તેની સાથે કોન્ફરન્સમાં એક દિવ્ય સાવલાણી, કીર્તિ પટેલ જે ટિકટોક સ્ટાર તરીકે ઓળખાય છે, અને એક અનુ રાણા અને વિક્રમ મેવાડ, આ 4 જણા કોન્ફરન્સમાં હતા. મને કે તારે પગું ન ભંગાવવા હોય, તારે બીજું કઈ ના કરવું હોય, તમને 20 લાખ રૂપિયા આપી દે. મેં કીધું મારી પાસે 20 લાખ રૂપિયા છે નહીં. તો હું ઘરેથી ડરના કારણે હું ઘરે મેં થોડીક દવા પી લીધી ને ઘરેથી ભાગીને હું જેતપુર ઉદ્યોગનગર પોલીસ ચોકી, મને કાલે થોડું ઘણું યાદ છે, હું ત્યાં જઈને દવા પી ગયો. મારે ગુજરાત સરકાર પોલીસને એક નમ્ર અપીલ છે કે આ લોકો ઉપર કાયદેસર કડકમાં કડક કાર્યવાહી થાય અને કાલ સવારે આગળ જતા બીજા કોઈ દીકરાઓને આવી રીતે હેરાન ના કરે, એટલે કડકમાં કડક કાર્યવાહી થાય. જય માતાજી, જય હિન્દ.